ઘનશ્યામ જગતની માલિકા હું મહાણી મેલડી બોલું. એનો જો આજે આ દીકરીનો વાળ હવે દુનિયામાં કોઈ વાંકો કરે ને એનો વાળ જો વાંકો થાય ને તો ભાલિયા પુરાના ટીમે મારે મહાણીને બેહવું નકામું છે. પણ તેથી ભુવાજીના પગ ચાલીને ઘનશ્યામભાઈ એટલું કીધું કે માડી એક ચમચી પાણી એના મોઢામાં મેકું તો વામિટ થઈ જાય. એક અન્નનો દાણો એના મોઢાની માલપા પડે તો વામિટ થઈ જાય. અને જો ચમચી પાણી પેટમાં ઉતરી જાય કે એક અન્નનો દાણો પેટમાં ઉતરે તો પેટની માલપા દુખાવો ઉપડી જાય. મારી આવો સમય છે, આવી વેદના છે, આવું દુઃખ છે. અને તેથી મારી મસાણી મેલડી માથે હાથ મેકીને એટલું કીધું કે જા બાપ લાવ્યા જ મારી દીકરીને મારી સામે ઉભી રાખ અને મહાણી માથે હાથ મેકું. એક દી, બે દી, 3 દી, 4 ને 5મો દી ઉગે એના હાથે ખાતી કરી દઉં, જો મોઢે પાણી પીતી કરી દઉં ને એ તો વિક્રમ ભુવાની ગાંડી મેલડી કરી દઉં. દી ઉગે અને મારી દીકરી સોનલ જો ખાતી પીતી કરી દઉં અને એના પેટની માલ પર લગાર જો દુખાવો ઉપડવા દઉં ને તો હું વિક્રમ ભુવાની ગાંડી મેલડી નો હોય. સાહેબ જે વાતો કરી સત્ય ઘટનાની વાતો, જે માણસ છે, મુદ્દા છે, બેન બેઠા છે, ઘનશ્યામભાઈ બેઠા છે. સાહેબ આજ પોતાનો પરિવાર લઈ અને 1 રૂપિયાની ટીકડી વગર દેતી મારી મેલડીએ 5મા દિવસે સાહેબ, જેને ડોક્ટરે 3 લાખ રૂપિયાનો ખર્ચ કીધો હતો, 1 રૂપિયાની ટીકડી વગર આજ મારી વિક્રમ ભુવાની મારી મસાણી મેલડીએ સાહેબ આજ સોનલબેન ને ખાતા પીતા કરી દીધા. એમ કેમ પોતાનું કંચન વર્ણી કાયા શરીર છે એ આવા તો મારી મહાણીના લાખો દાખલા છે સાહેબ. દુનિયાની માલ પર લખવા વાળા વેદ વાણી લખીને થાકી જાય, અમારી જેવા ગાયકો બોલીને થાકી જાય, પણ મારી મેલડીના ગુણ નો ખૂટે સાહેબ. એ મારી મસાણી મેલડી છે. અને તેથી ઘનશ્યામભાઈની ઇજ્જત ને આબરૂ મારી મહાણી મેલડીએ રાખ્યું. આજની તારીખમાં સોનલબેન આપણી વચ્ચે બેઠા છે ત્યારે મા ભગવતી મેલડી પાસે પ્રાર્થના કેવી બાપ, એ મારી માથે મેલડી તારો હાથ મને
મેલડી મહા મેલડી મહા મેલડી મહા